નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએસસી મેઇન્સ ઓક્ટોબર 2026માં જે લેવાવાની છે એના માટે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે, જેના અંતર્ગત આપણે અત્યારે ભારતની અંદર નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે હોટ ટોપિક્સ ચાલી રહ્યા છે, રિસન્ટમાં ચાલતી ઘટનાઓ છે, એને લઈને તમને સબ્જેક્ટ્સમાંથી કે કરંટમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના માટે આપણે એક સરસ મજાનું કન્ટેન્ટ તમારી સામે મૂકવા જઈ રહ્યા છીએ. તો જે અત્યારે એકદમ હોટ ટોપિક ચાલતો હશે એને આપણે લઈશું, એના વિશે સમજાવશું, એના વિશે આપણે પ્રશ્ન તૈયાર કરીશું અને તમારી સામે મૂકીશું. અને આ પ્રશ્ન કેવી રીતે તમે એટેમ્પ્ટ કરી શકો એનું પણ આપણે તમને નોલેજ આપીશું. ઓકે, તો હવે મુદ્દો એમ છે કે સર આ લેક્ચર્સ કેટલા, કેવી રીતે, ક્યારે આવશે? તો અમે એ રીતે બેસ્ટ ટ્રાય કરી રહ્યા છે વિઝડમ એડમિનમાંથી કે તમને આ રીતે સેશન્સ જે છે મેક્સિમમ તમારા એક્ઝામ સુધી તમને મળતા રહે. ઇવન એથિક્સની અંદર પણ તમે જોશો તો 200 માર્કની કેસ સ્ટડીઝ છે, તો કેસ સ્ટડીઝ ઉપર પણ અમે ડીપ રિસર્ચ કરી રહ્યા છીએ અને તમારી સામે કેસ સ્ટડીઝ પણ એવી રિસન્ટમાં બનતી ઘટનાઓની કેસ સ્ટડીઝ તમારી સામે મૂકવામાં આવશે, જેમાં તમને મેક્સિમમ યુટિલાઇઝેશન થઈ શકે. અને આઈ એશ્યોર, હું તમને એટલી ખાતરી આપું છું કે અહીંયા જેટલા પણ ટોપિક્સ તમારી સામે મૂકવામાં આવશે એમાંથી તમને મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતાઓ હશે. હું એ બેઝ ઉપર કહી રહ્યો છું કારણ કે પ્રીવિયસ આપણા જે કરંટ અફેર્સ છે, વીકલી કરંટ અફેર્સ, એમાંથી જીપીએસસી પ્રિલિમ્સની અંદર ડિરેક્ટલી 27 ક્વેશ્ચન્સ છે અને ઇનડાયરેક્ટલી ને તમે ઓવરઓલ જોવા જતા તો 37 ક્વેશ્ચન્સ આપણી કરંટ અફેર્સની વીકલી પીડીએફમાંથી જોવા મળે, જેનો વિડીયો પણ મેં યુટ્યુબ ઉપર અપલોડ કરેલો છે, તમે ફેક્ટ ચેક કરી શકો છો. તો હવે સર આજનું જે સેશન છે એ કયા લેક્ચર ઉપર હશે? તો હું તમને કહું કે આજનું જે સેશન છે એ એન્ટી ડિફેક્શન લો ઉપર હશે, પક્ષાંતર ધારો. કેમ? તો કે પક્ષાંતર ધારા અંતર્ગત અત્યારે ઘણી બધી એવી ઘટનાઓ છે જે બની રહી છે. હવે અહીંયાથી તમને પ્રશ્ન કેવો પૂછાઈ શકે એ આપણે પછી ચર્ચા કરીએ. પહેલા હું તમને એક કોન્સેપ્ટ, પક્ષાંતર ધારો જે છે એનો કોન્સેપ્ટ તમને હું સમજાવીશ. કેમ? કારણ કે તમને અત્યારે પક્ષાંતર ધારા વિશે તો ખબર હશે, પણ પક્ષાંતર ધારને ડાયમેન્શનલી ક્લિયર એ ટોપિકને કેવી રીતે કરવો એ કદાચ તમને નહીં ખબર હોય. તો સર આ સેશન દરેક વિદ્યાર્થી માટે છે. આ સેશન એવા વિદ્યાર્થી માટે છે કે જે જીપીએસસી પ્રિલિમ્સ ઓલરેડી એવું વિશ લિસ્ટમાં છે કે પાસ કરવાની શક્યતાઓ પૂરેપૂરી છે, અથવા 2-3 મેઇન્સ આપી ચૂક્યા છે, 1-2 મેઇન્સનો એક્સપિરિયન્સ લઈ ચૂક્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે આ સેશન રહેશે. તો હવે એન્ટી ડિફેક્શન લો જે છે એની ઉપર આપણે ચર્ચા કરીએ. તો સર કોઈ બી ટોપિક, જેમ કે પોલિટીનો કોઈ ટોપિક છે એન્ટી ડિફેક્શન લો, તો એને ડાયમેન્શનલી તૈયાર કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો આની પાછળ કેટલાક મુદ્દાઓ છે, જેમ કે સૌથી પહેલો મુદ્દો બંધારણ. તો કે બંધારણમાં એની સ્થિતિ શું છે, તો એ તમારા ધ્યાનમાં પૂરેપૂરી હોવી જોઈએ. પછી બીજું, એ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટે શું ચુકાદાઓ આપેલા છે, સુપ્રીમ કોર્ટના અલગ ચુકાદાઓથી મુદ્દો ક્લિયર થાય છે? આન્સર ઇઝ યસ. તો એ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. પછી ત્રીજો પોઈન્ટ શું હોવો જોઈએ, તો કે એને લગતા ભવિષ્યની અંદર સંસદે કોઈ એમેન્ડમેન્ટ કરેલા છે, તો એ પણ ડાયમેન્શન તમારું ક્લિયર હોવું જોઈએ. અને આ સિવાય કરંટમાં બનેલી ઘટનાઓથી તમે વાકેફ હોવા જોઈએ. કેમ? કારણ કે એને ધ્યાનમાં લઈને તમારો પ્રશ્ન નીકળવાનો છે. તો સર પક્ષાંતર ધારા ઉપર તમે પ્રશ્ન કેમ તૈયાર કરી રહ્યા છો? તો તમને ખબર જ હશે કે હમણાં પક્ષાંતર ધારાને લગતા છેલ્લા 2-3 વર્ષમાં, આમ તો ઘણા વર્ષોથી, પણ છેલ્લા 2-3 વર્ષમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ સામે આવ્યા છે. તો એની જે ડીપ ટર્મ છે એ તમને ખબર હોવી જોઈએ. તો સર એવા કયા કેસીસ સામે આવ્યા છે? તો હું તમને કહું, તૃણમૂલ કોંગ્રેસની અંદર 28 એમપી તૃણમૂલ કોંગ્રેસના, એમાંથી 20 એમપી જે છે એ બીજેપીને ટેકો જાહેર કર્યો છે. એવી જ રીતે 2023માં શિવસેના આખી પાર્ટી તૂટી ગઈ કે એમાંથી 76% એમપી એમએલએ અલગ થઈને એક નવો પક્ષ એટલે કે શિવસેના પોતે નવું બનાવે છે. તો સર આવી બધી જોગવાઈ આવી બધી જોગવાઈ કાનૂનમાં છે, તો એ મુદ્દા તમારા ક્લિયર હોવા જોઈએ. તો આજે હું તમારી સામે એન્ટી ડિફેક્શન લો માંથી એક પ્રશ્ન લઈને આવ્યો છું. પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રશ્નની ઉપર આપણે પછી ચર્ચા કરીશું. પહેલા આપણે એન્ટી ડિફેક્શન લો ઉપર થોડી ચર્ચા કરીશું. હવે એન્ટી ડિફેક્શન લો છે શું? તો હું જે ટોપિક ભણાવું ને એ તમે હવે કોઈ પણ ટોપિક તમારા ધ્યાનમાં આવે તો તમારે આ રીતે એના ડાયમેન્શન ક્લિયર કરવાના છે.
તમારી જાતને પ્રશ્ન પૂછવાની છે અને એના જવાબ ફાઇન્ડ કરવાના છે. ઇવન આજે પણ હું તમને જે ટોપિક ભણાવીશ એ બહુ ડીપમાં હશે, તો તમને એમ લાગે કે આ જે પ્રશ્ન મને થાય છે તો તમે યુટ્યુબની અંદર નીચે કમેન્ટ કરી શકો, હું એનો આન્સર આપીશ તમને. ઓકે, કાં તો વિઝડમ એકેડેમીનો સંપર્ક કરી શકો, એ કંઈ ના કરવું હોય તો તમને હું વોટ્સએપમાં પણ તમને આન્સર આપી દઈશ. ઠીક છે. હવે એન્ટી ડિફેક્શન લો ની આપણે વાત કરીએ. એન્ટી ડિફેક્શન લો શું છે? પક્ષાંતર ધારો. તો હું પહેલા થોડું બેઝ લઉં કે 1980 ના દાયકાની વાત કરું તો હરિયાણા એક એમએલએ હતા. આવું ઘણી બધી વાર થયેલું છે, બટ આ એક એક્ઝામ્પલ છે. એમએલએ હતા જેનું નામ છે ગયાલાલ. તો હવે આ માણસે શું કરેલું તો કે 15 દિવસની અંદર 3 વાર પક્ષ બદલ્યા લાભ લેવા માટે. કેવો લાભ? કોઈ પણ લાભ હોઈ શકે, આર્થિક લાભ હોઈ શકે, મંત્રીના પદનો લાભ હોઈ શકે, કોઈ પણ લાભ હોઈ શકે. તો હવે આ નૈતિક છે કે અનૈતિક છે? તો પોલિટિકલ પાર્ટીઝને લાગ્યું કે ભાઈ આ અનૈતિક છે, આવું થવું જોઈએ નહીં. કેમ? કારણ કે તમે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાઓ છો એઝ અ પર્સન, પ્રતિનિધિ તરીકે, તો તમે એના વિચારોથી સહમત છો, એ વિચારધારાથી તમે પ્રભાવિત છો, ત્યારે તમે એ વિચારધારાને અપનાવી રહ્યા છો. ગેટ માય પોઈન્ટ? તો હવે આવું થયું એટલે એક સૂત્ર બહાર પડ્યું, આયારામ ગયારામ. તો સરકારને પણ લાગ્યું કે આ પરિસ્થિતિ પોલિટિકલ લેવલ ઉપર હોવી જોઈએ નહીં, એટલે એ લોકોએ બંધારણમાં એક સુધારો કર્યો. 52મા નંબરનો બંધારણીય સુધારો 1985માં. અને આ સુધારાને નામ આપ્યું પક્ષાંતર ધારો. બંધારણમાં એક નવી અનુસૂચિ જોડવામાં આવી, બંધારણની અનુસૂચિ નંબર 10. તો અહીંયાથી આ કોન્સેપ્ટ ઉદ્ભવ્યો છે પક્ષાંતર ધારો. હવે તમને બધાને ખબર છે કે કોઈ કાનૂન હોય તેમાં ઘણા બધા લૂપ હોલ્સ પણ છે. લૂપ હોલ્સ એટલે ખામીઓ. ખામી ના કહેવાય, જગ્યા રાખી હોય કે જેનો ઉપયોગ થઈ શકે ભવિષ્યમાં પોલિટિકલ પાર્ટીઓ દ્વારા. એમાં બી ખાસ કરીને પેરેગ્રાફ નંબર 4 અને પેરેગ્રાફ નંબર 7. તો હવે આ બધા મુદ્દાઓ તમારા ધ્યાનમાં હોવા જરૂરી છે. તો સર હવે આ પક્ષાંતર ધારો બની ગયો. આ પક્ષાંતર ધારો એકચ્યુઅલમાં કહે છે શું? તો જુઓ હું તમને કહું, કોઈ પણ વ્યક્તિ પોતાના પક્ષમાંથી ચૂંટણી જીતીને ગયો હોય, એટલે કે ચૂંટણી જીત્યો હોય, અને ચૂંટણી જીત્યા બાદ બીજા કોઈ પક્ષમાં એ લાગી જાય, એટલે કે બીજા કોઈ પક્ષમાં જતો રહે ચૂંટણી જીત્યા બાદ, તો એને પક્ષાંતર ધારો લાગુ પડે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ, ચૂંટાયેલો વ્યક્તિ, વ્હીપનો આદેશ ના માને. વ્હીપ તમને બધાને ખબર જ છે કે વ્હીપ કોણ હોય? પક્ષમાં ડિસિપ્લિન રાખવા માટે નિમાયેલો વ્યક્તિ. તો વ્હીપનો આદેશ ના માને તો પણ એને પક્ષાંતર ધારો લાગુ પડે. ગેટ માય પોઈન્ટ? ત્રીજો પોઈન્ટ શું કહે છે કે કોઈ પણ નિમણૂક પામેલો વ્યક્તિ, એટલે પેલા રાજ્યસભાના 12 હોય, તો આ નિમણૂક પામેલો વ્યક્તિ 6 મહિનાની અંદર જો કોઈ પક્ષમાં સામેલ થઈ જાય તો એમાં પણ પક્ષાંતર ધારો લાગુ પડે અને એની સદસ્યતા શું થાય? રદ થઈ જાય. આવું કાનૂન કહે છે. અને પક્ષાંતર ધારો લાગુ પડે કે નહીં એ નક્કી કરવાનો અંતિમ સત્તા લોકસભાના સ્પીકર પાસે છે. કોની પાસે છે? લોકસભાના સ્પીકર પાસે છે. ગેટ માય પોઈન્ટ? તો હવે મુદ્દો અહીંયા એવો મુદ્દો છે કે લોકસભાના સ્પીકર પાસે જે સત્તા છે એ નિર્ણય લે છે, એની ન્યાયિક સમીક્ષા થઈ શકે? આન્સર ઇઝ નો. એની ન્યાયિક સમીક્ષા પણ થઈ શકે નહીં. આ મૂળ કાનૂન આવું કહી રહ્યો છે. ઓકે, હા. હવે આમાં છે ને તમારે એક ટર્મ સમજવાની છે, સ્પ્લિટ અને મર્જર. તો પહેલા સ્પ્લિટ હતું, હવે સ્પ્લિટ છે નહીં. સ્પ્લિટ શું કહેતું હતું કાનૂનની અંદર? કે કોઈ પક્ષના સદસ્યો, ફોર એન એક્ઝામ્પલ 90 સદસ્યો છે, ચૂંટણી જીતીને ગયેલા, બીજેપી, કોંગ્રેસ, આવી રીતે. તો બીજેપીના 90 સદસ્યો છે. હું ઉદાહરણથી સમજાવીશ. આમાંથી 1/3 અલગ થાય, એટલે કે સ્પ્લિટ કરે, વિભાજન કરે. 1/3 સદસ્યો એટલે કે 30 સદસ્યો એકી સાથે છૂટા થાય તો પક્ષાંતર ધારો લાગુ પડે નહીં, એટલે બચી જાય. પક્ષ પલટા કાનૂન લાગુ નહીં પડે. 1/3 સદસ્યો હોય તો આને કહેવાય સ્પ્લિટ. પણ જેમ જેમ સમય ગયો સ્પ્લિટમાં પણ મિસયુઝ થવા લાગ્યો. એટલે 2003 ની અંદર આ લોકોએ બંધારણમાં સુધારો કર્યો 91મા નંબરનો અને ચેન્જ કરી નાખ્યું કે 1/3 જગ્યાએ, એટલે કે સ્પ્લિટ રદ કરીને હવે મર્જર શબ્દ આવી ગયો. હવે અહીંયા તમે ધ્યાનથી સમજજો મર્જર એટલે શું. હવે મર્જરમાં ટ્વિન ટેસ્ટ, પેરેગ્રાફ નંબર 4 શું કહે છે? ટ્વિન ટેસ્ટ તમારે સાબિત કરવું પડે. હવે આ ટ્વિન ટેસ્ટ શું છે જોજો. આ બધું તમને આગળ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ધ્યાનમાં આવશે. અને બીજું આ કેસ સમજવામાં આ બધા ડાયમેન્શન ક્લિયર હોય તો જ તમે આ પ્રકારનો આન્સર લખી શકો. તો પહેલા કોન્સેપ્ટ ક્લિયર હોવું જરૂરી છે. ટ્વિન ટેસ્ટનો મતલબ એવો થાય, સૌથી પહેલો પોઈન્ટ, કે જે પક્ષના લોકો છે, એમાંથી 2/3 સદસ્યો, કેટલા સદસ્યો? 2/3, એટલે કે 90 હોય તો તમે સમજો કે 60 સદસ્યો પક્ષમાંથી અલગ થાય
અને અન્ય પક્ષમાં જોડાઈ જાય, નવ પક્ષની રચના નહીં, અન્ય કોઈ ઓલરેડી પક્ષ હોય એમાં જોડાઈ જાય એટલે કે મર્જ થઈ જાય તો પક્ષાંતર ધારો લાગુ પડે નહીં. અને બીજી કન્ડિશન, આ જે મર્જર થઈ રહ્યું છે એમાં ઓરિજિનલ રાજકીય પક્ષ હોવો જોઈએ. આ શબ્દ ખાસ યાદ રાખજો, ઓરિજિનલ રાજકીય પક્ષ. હવે આ રાજકીય પક્ષ શું હોય તો જુઓ, કોઈ પણ પક્ષ તમે જોશો ને તો બે પ્રકારના હોય. બે પ્રકાર એટલે જેમ કે બીજેપી છે તો બીજેપી નું એક સંગઠન હોય. શું હોય? સંગઠન, ઓર્ગેનાઇઝેશન હોય, સંગઠન. આ બીજેપી પાર્ટીનું સમજો, બીજેપીના અધ્યક્ષ હોય, બીજેપીના કાર્યકર્તાઓ હોય, પછી ખજાનચી હોય, આને કહેવાય સંગઠન. અને બીજો એક પક્ષ હોય જેને કહેવાય વિધાન પક્ષ, એટલે કે ચૂંટાયેલો, એટલે કે ચૂંટણી જીતીને સદનમાં પ્રતિનિધિત્વ કરતો પક્ષ. આ બંને અલગ અલગ હોય, તમે સમજો. એક પણ હવે બીજેપીનો જે અધ્યક્ષ હોય ને, બીજેપીના જે અધ્યક્ષ હોય કે એના જે કાર્યકર્તા હોય, સદસ્યો હોય, એ ચૂંટાઈને અહીંયા હોય પણ ખરી અને ના પણ હોય. જેમ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબ, તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, બીજેપીના કેવા છે? ચૂંટાયેલા સદસ્ય. અને આ કેવો પક્ષ કહેવાય? સંગઠન. આને કહેવાય રાજકીય પક્ષ. ગેટ માય પોઈન્ટ? તો હવે હું તમને એક ટર્મ સમજાવું. વિલય જે છે ને, વિલય, 2/3 સદસ્યોનું વિલય, એ ચૂંટાયેલા સદસ્યોનું હોવું જોઈએ. કોનું હોવું જોઈએ? ચૂંટાયેલા સદસ્યોનું હોવું જોઈએ. કેટલીક ટર્મ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ થયેલા મુદ્દાઓ સમજાઈ રહ્યો છે, અહીંયા ધ્યાન આપજો. ચૂંટાયેલા સદસ્યોનું હોવું જોઈએ. એટલે આજે 90 સદસ્યો હતા એમાંથી 60 સદસ્યો મર્જ કરે તો કયા? ચૂંટાયેલા. આને કહેવાય લેજિસ્લેટિવ મેમ્બર. અને સંગઠન, તો હવે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આ જે પક્ષ છે ને એ સંગઠનના સદસ્યો હોવા જોઈએ. કેવા સદસ્યો હોવા જોઈએ? સંગઠનના. એટલે કે આ મૂળ પક્ષ જે છે એનું મર્જર થવું જોઈએ. પણ ડેટા કયો લેવાનો? આનો લેવાનો. આગળ જતા કોન્ટ્રોવર્સી થશે એટલા માટે આ કોન્સેપ્ટ સમજાઈ રહ્યો છે. તો તમને લાગે કે સર ફોર એન એક્ઝામ્પલ બીજેપી સંગઠન છે, આ લોકોને કાઢી મૂકે તો આમાંથી, હા તો પછી મર્જર ના થઈ શકે. આવા સુપ્રીમ કોર્ટના ચુકાદા છે, આગળ આપણે જોઈશું. હવે અહીંયા એક મુદ્દો ખાસ યાદ રાખજો, મગજમાં ઉતારજો. સંગઠન અને ચૂંટાયેલા સદસ્યો. ગેટ માય પોઈન્ટ? હવે હું સ્ટોરીને આગળ વધારું. હવે સર સુપ્રીમ કોર્ટમાં આમાં કોઈ ચુકાદા છે અગત્યના? આન્સર ઇઝ યસ. તો પહેલા હું તમને સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર લઈ જાઉં, ધ્યાનથી સમજજો, પછી આને આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીએ. સૌથી પહેલો તો કેસ થઈ ગયો 1993 કિહોતો હોલોહાન કેસ. કયો કેસ છે? કિહોતો હોલોહાન કેસ. હવે કિહોતો હોલોહાનમાં સુપ્રીમ કોર્ટ શું કહે છે ખબર છે? કે ભાઈ યાદ કરો, પક્ષાંતર ધારો, સ્પીકરનો નિર્ણય અંતિમ રહેશે. તો કિહોતો હોલોહાનમાં સુપ્રીમ કોર્ટ શું કહે છે કે ના, કે એવું નહીં. સ્પીકર છે ને એ ટ્રિબ્યુનલ તરીકે કામ કરે છે. ટ્રિબ્યુનલ એટલે ક્વાસી જ્યુડિશિયરી બોડી તરીકે કામ કરશે. એટલે સ્પીકરે જે નિર્ણય આપ્યો હોય એને તમે હાઈકોર્ટની અંદર પડકારી શકો અને હાઈકોર્ટમાંથી પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો. તો કાનૂન શું કહેતો હતો? સ્પીકરના નિર્ણયને પડકારી નહીં શકાય. પણ સુપ્રીમ કોર્ટ શું કહે છે ઇન્ટરવેન કરીને કે ભાઈ જ્યુડિશિયલ રિવ્યુ કરવું એ તો અમારા ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરમાં છે, બંધારણના મૂળ માળખાનો સિદ્ધાંત છે, એને સરકાર છીનવી શકે નહીં. તો કિહોતો હોલોહાન કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બીજો એક 1994 રવિ એસ નાયક કેસ બને છે. ધ્યાનથી સમજજો. રવિ એસ નાયક કેસમાં શું કહે છે સુપ્રીમ કોર્ટ? તમારે ટર્મ સમજવાની છે ને, કે જેમ કે બીજેપીનો એક ઉમેદવાર છે, બીજેપીનો કોઈ ઉમેદવાર છે, એમપી છે, સંસદમાં જઈને બેસે છે. હવે એ છે ને સંસદમાં બધી જ પ્રક્રિયાઓ ફોલો કરે છે, બધી પ્રક્રિયાઓ. વ્હીપ જે કે પ્રમાણે આદેશ એનું પાલન કરે છે. જો વ્હીપ નું આદેશનું પાલન ના કરે તો પક્ષાંતર ધારો લાગુ પડે, પણ એ બધી જ પ્રક્રિયાઓ ફોલો કરે છે. પણ સિચ્યુએશન એવી છે કે બહાર જ્યારે ઘણી બધી વખત રેલીઓ થાય ત્યારે વિપક્ષની રેલીમાં ભાગ લે છે, પોતાના પક્ષ વિશે કેટલા ક્રિટિસિઝમો બહાર પાડે છે. તો સુપ્રીમ કોર્ટ શું કહે છે કે ભાઈ ખાલી ને ખાલી સ્વેચ્છાએ સભ્યપદ છોડવું જ પક્ષાંતર નથી. તમે જો પક્ષની વિરુદ્ધમાં બોલો અથવા તો પક્ષની કોઈ વાત ના માનો અથવા તો વિપક્ષની રેલીમાં જઈને ભાગ લો તો પણ આને એક પ્રકારે શું સમજી લેવાનું? પક્ષાંતર સમજી લેવાનું. એટલે એની સદસ્યતા રદ થઈ જાય. હવે અહીંયા એક બારીકાઈ વાળો મુદ્દો યાદ રાખજો બચ્ચાઓ, ધ્યાનથી સમજજો. કોઈ એક એમપી છે, હવે એમપીને પક્ષાંતર ધારો લાગુ પડ્યો અને એની સદસ્યતા રદ થઈ ગઈ. શું થયું? સદસ્યતા રદ થઈ ગઈ. તો સર એને ફરીથી ચૂંટણી તો લડવી જ પડે ને? બિલકુલ લડવી પડે.
અને ફરીથી ચૂંટાઈને આવવું પડે. હા, પણ જુઓ આ લોકો શું કરે ખબર છે? એમપી રાજીનામું આપી દે, અને રાજીનામું આપે ને એટલે સરકાર પડી ભાંગે. એટલે નવી સરકારમાં છે ને એ મંત્રી બની જાય 6 મહિના સુધી. સમજ પડી? 6 મહિના સુધી મંત્રી બની શકાય ને? નિયમ રૂલ યાદ કરો. 6 મહિના સુધી મંત્રી બની શકાય. પણ જો પક્ષાંતર ધારો તમારો લાગુ પડે તો તમારે કમ્પલસરી ચૂંટાઈને આવવું પડે. પછી એ 6 મહિનામાં તમે મંત્રી બની શકો નહીં. આ યાદ રાખજો. એટલે આ કોન્સેપ્ટ આવું કરે આ લોકો, લૂપ હોલ્સનો ઉપયોગ કર્યો છે કે કોઈ સદસ્ય છે ચૂંટણી જીત્યા પછી શું કરે? રાજીનામું આપી દે સભ્યપદ પરથી. સભ્યપદ પરથી રાજીનામું આપે એટલે સિચ્યુએશન કેવી ઊભી થઈ કે ભાઈ ફરીથી એ પેલા પક્ષમાં સરકાર પડી ભાંગી અને સામેના પક્ષમાં એ જોડાઈ ગયો અને પછી એ મંત્રી બની ગયો. પછી 6 મહિનામાં તો એ શું કરશે? પેટા ચૂંટણીમાં લડી લેશે. પણ જો પક્ષાંતર લાગુ પડે તો સિચ્યુએશન કેવી ઊભી થાય કે નહીં, એ નહીં લડી શકે. એટલે ચૂંટણી એટલે તો લડી શકશે પણ મંત્રી બની શકશે નહીં, અને ચૂંટણી લડીને પછી જ મંત્રી બની શકશે. ઓકે, હવે અહીંયા જુઓ રવિ એસ નાયક કેસ, પછી 1996 જી વિશ્વનાથન કેસ. ધ્યાનથી સમજજો. હવે શું કહે છે જી વિશ્વનાથન કેસમાં કે ભાઈ પક્ષમાંથી કાઢી મુકાયેલું સદસ્ય હોય ને, હવે પાછું અહીંયા જોજો, એમાં પણ પક્ષાંતર ધારો લાગુ રહે છે. હવે આ કહેવા શું માંગે છે? તો મેં તમને એમ કીધું કે આજે કોઈ બીજેપી નો સદસ્ય છે એ પક્ષનો સદસ્ય પણ કહેવાય અને ચૂંટાયેલો સદસ્ય પણ કહેવાય. હા કે ના? હવે કોઈ પક્ષનો સદસ્ય હોય, પક્ષ એને કાઢી નાખે કે ભાઈ તારે પક્ષમાં તારી વિચારધારા સેટ થતી નથી, તો પેલું એમપી તરીકે પદ ચાલુ રહે? આન્સર ઇઝ યસ. આ યાદ રાખજો. કોઈ પણ સદસ્યને પક્ષ જો કાઢી મૂકે તો એનું એમપી તરીકેનું સદસ્ય ચાલુ રહે જ્યાં સુધી વ્હીપનું ઉલ્લંઘન ના કરે ત્યાં સુધી. વ્હીપના આદેશોનું ઉલ્લંઘન ના કરે ત્યાં સુધી. તો આનો મતલબ સર એને સંસદમાં જઈને બેસવાનું? હા, એને અનએટેચ્ડ મેમ્બર તરીકેની સીટ મળે. કઈ સીટ મળે? અનએટેચ્ડ મેમ્બર તરીકેની સીટ મળે અને એ સદનમાં બેસી શકે. પણ એણે આ પક્ષના વ્હીપને ફોલો કરવો પડે, એના આદેશોને માનવું પડે. જો નહીં માને તો પક્ષાંતર ધારો લાગુ પડી જશે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? આ સુપ્રીમ કોર્ટના કીધેલા ચુકાદાઓ કહી રહ્યો છું. આમાં કોઈ કાનૂનમાં નથી લખ્યું એટલે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. પછી 2016 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ નાબામ રબિયા. હવે આ કેસમાં કેવું થયું ખબર છે કે અધ્યક્ષ છે તો કે હા, હવે અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ હોય તો એ કોઈને પક્ષાંતર ધારા અંતર્ગત રદ કરી શકે? તો સુપ્રીમ કોર્ટ કે ના કરી શકે. જ્યાં સુધી અધ્યક્ષને જ હટાવવાનો પ્રસ્તાવ આવી રહ્યો છે ત્યાં સુધી અધ્યક્ષ કેવી રીતે આ કામ કરી શકશે? તો હવે કેવું થાય કે પક્ષાંતર ધારા અંતર્ગત કોઈ કાર્યવાહી આવવાની હોય ને એટલે સદસ્ય શું કરે? અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરી નાખે. આવા પણ કેસ બનવા લાગે. ગેટ માય પોઈન્ટ? કોન્સેપ્ટ ક્લિયર? તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખાસ યાદ રાખવાનો. અને 2019 નો કેસ શ્રીમંત બાલા સાહેબ પાટીલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કર્ણાટકનો કેસ, મેં તમને હમણાં સમજાવ્યું. શું કરે? રાજીનામું આપી દે અને રાજીનામું આપીને શું કરે? બીજા પક્ષમાં ઇન્ક્લુડ થઈ જાય એટલે મંત્રી તો બની શકે, પછી 6 મહિનામાં ચૂંટણી લડી શકે. તો સુપ્રીમ કોર્ટ શું કહે છે 2019 કર્ણાટક કેસમાં કે નહીં, તમે રાજીનામું આપો છો પણ જો એ પહેલા તમે કોઈ ગુનો કર્યો એટલે કે પક્ષાંતરનો તમારી ઉપર દોષાચાર છે તો પક્ષાંતર ધારો લાગુ પડશે. આટલા ડિટેલ્ડમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તમારે એનાલિસિસ કરો તો જ બેસ્ટ આન્સર તમે લખી શકો મેઇન્સની અંદર. આટલા લેવલનું કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવું જોઈએ. પછી કિશમ મેઘચંદ્ર સિંહ કેસમાં ધ્યાનથી સમજો. હવે થાય કેવું કે કિહોતો હોલોહાનમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે ભાઈ અધ્યક્ષ જ્યારે ચુકાદો આપે પછી એની ન્યાયિક સમીક્ષા થઈ શકે, પણ અમે ઇન્ટરફિયર નહીં કરીએ વચ્ચેથી કે અધ્યક્ષ ચુકાદો આપતા હોય ને અમે ઇન્ટરફિયર કરીએ નહીં. અધ્યક્ષ એકવાર ચુકાદો આપી દેશે પછી અમે ઇન્ટરફિયર કરીશું. એટલે અધ્યક્ષનો ચુકાદો આવી ગયા પછી ન્યાયિક સમીક્ષા થઈ શકે. તો અધ્યક્ષ શું કરે? કેસને મૂકી રાખે. પક્ષાંતર ધારા અંતર્ગત કોઈ વિપક્ષે કેસ કર્યો હોય કે ભાઈ આ સદસ્ય પક્ષાંતર ધારો લાગુ કરો, તો ફેવર કરવા માટે અધ્યક્ષ સત્તા પક્ષને શું કરે? મૂકી રાખે. 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના મૂકી રાખે. સમજ પડી? તો હવે સીન કેવો થયો કેશવ મેઘચંદ્ર સિંહ કેસમાં કે ભાઈ સ્પીકરે નિર્ણય લઈ લેવાનો 3 મહિનામાં. જો 3 મહિનામાં સ્પીકર નિર્ણય નહીં લે તો પછી કોર્ટ અંદર ઇન્ટરવેન કરશે.
સમજ પડી? અને છેલ્લે 2023 સુભાષ દેસાઈ કેસ. હવે જો ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શિવસેના. શિવસેનાનો કેસ તમારે જાણવો ખૂબ જરૂરી છે. કેમ ખબર છે? શિવસેનાની અંદર શું થયું? તો શિવસેના એટલે તમને બધા ઓળખો છો બાલા સાહેબ ઠાકરે, એમના દીકરા ઉદ્ધવ ઠાકરે. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે, હા. હવે એમાંથી એકનાથ શિંદે 76% સદસ્યોને લઈને છૂટા પડે છે. 76% સદસ્યો, એટલે કે 2/3 થઈ ગયા. 76% સદસ્યોને લઈને છૂટા પડે છે. પણ છૂટા પડીને ક્યાંય મર્જ નથી થતા. કાનૂન શું કે છે? તમારે મર્જર કરવું પડશે. તો આ એકનાથ શિંદે શું કે છે? અમે પોતે શિવસેના છીએ. ઉદ્ધવ ઠાકરે શિવસેના નથી, અમે પોતે શિવસેના છીએ. ગેટ માય પોઈન્ટ? તો આ તો નવો પેચીદો પ્રશ્ન આવી ગયો, ટેકનિકલ એરર. તો હવે મુદ્દો કે હવે જો એકનાથ શિંદે એમ કે શિવસેના છે, તો એકનાથ શિંદે ને પેલું ત્રિશુલ એટલે પેલું તીર કામઠાનો શિવસેનાનું પેલું ચિહ્ન ને બધું એને આપવાનું. તો હવે નક્કી કોણ કરશે? તો હવે વાત આવી ચૂંટણી પંચની. તો ચૂંટણી પંચે શું કીધું ખબર છે? ચૂંટણી પંચે જે શિવસેનાનું જે ચિહ્ન હતું એ એકનાથ શિંદેને આપી દીધું. એટલે શિવસેના કોની થઈ ગઈ? એકનાથ શિંદેની થઈ ગઈ. તો હવે મુદ્દો એવો હતો, મેં તમને કીધું એમ કે રાજકીય પક્ષ, કયો પક્ષ? રાજકીય પક્ષ એટલે કે ઉદ્ધવ ઠાકરે સંગઠન, અને પેલું શું હતું? તો કે ચૂંટાયેલો પક્ષ. બંને અલગ અલગ છે, હા. તો ખરેખર 2/3 મર્જર કોનું થવું જોઈએ? કાં તો અલગ થઈ શકે, તો કે રાજકીય પક્ષનું મર્જર થવું જોઈએ. તો હવે શિવસેના, એકનાથ શિંદે કે અમે પોતે જ છીએ, અમે બીજેપી નથી, અમે પોતે શિવસેના છીએ. તો ચૂંટણી પંચે શું કર્યું ખબર છે? ચિહ્ન અને શિવસેના આ બે કોને આપી દીધું? એકનાથ શિંદેને. કેમ? તો ચૂંટણી પંચે ડિક્લેર કર્યું, રિસર્ચ કર્યું કે 2018માં શિવસેનાએ એટલે કે ઉદ્ધવ ઠાકરે એના સંગઠનના બંધારણમાં સુધારો કરેલો, અને બધી જ સત્તાઓ ઉદ્ધવ ઠાકરેને આપી દીધેલી. જે લોકશાહી માટે કેવી છે? હાનિકારક. ને નિયમ પ્રમાણે કેવું છે? યોગ્ય નથી. એટલે અમે આ નિર્ણય કોની તરફેણમાં લઈએ છીએ? એકનાથ શિંદેની તરફેણમાં. એટલે એકનાથ શિંદેને ચિહ્ન પણ મળી ગયું ને શિવસેના નામ પણ મળી ગયું. પણ તમે જુઓ મુદ્દો કેવો હતો? એકનાથ શિંદે કોને સપોર્ટ કર્યો? બીજેપીને. કેન્દ્રમાં સરકાર કોની? બીજેપી. મહારાષ્ટ્રમાં સરકાર કોની? શિવસેના. કોંગ્રેસ જોડે ગઠબંધન કરેલું. એટલે સીન કેવો થયો? એકનાથ શિંદે 76% લોકોને લઈને શું થયા? અલગ થયા. અને કોની જોડે ગઠબંધન કર્યું? બીજેપી જોડે. પડી સમજ શું કહેવા માંગુ છું? યસ, ધીસ ઇઝ ધ પોલિટિક્સ લૂપહોલ્સ 2023. તો સર એ પછી ઘણા કાયદા બન્યા. યસ, 2023 પછી પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા છે અને કેસીસ પણ બનેલા છે. જો હું તમને સુપ્રીમ કોર્ટના ચુકાદાની હવે આવશે, સુપ્રીમ કોર્ટના ચુકાદા 2026માં. પણ કેસ કેવો બન્યો? એક લેટેસ્ટ કેસ તમને સમજાવું. તૃણમૂલ કોંગ્રેસના 28 એમપી છે. કેટલા એમપી હતા? 28 એમપી. 28 માંથી 2/3 19 જોઈએ, એમાંથી 2/3 એમપી છૂટા પડ્યા. 28 માંથી 2/3 એમપી છૂટા પડ્યા, અને છૂટા પડીને બીજેપીમાં ના ગયા, મર્જર ના કર્યું. એમણે શું કર્યું ખબર છે? એક ડમી પાર્ટી હતી, એનસીપીઆઈ, નેશનલ સિટીઝનશીપ ઇન્ડિયા એવી કંઈક પાર્ટી હતી, અને એની અંદર પોતાને મર્જ કરી લીધું. એનસીપીઆઈમાં 20 સાંસદોએ, એમપીએ ટીએમસી ના. સમજો, મર્જર તો થઈ ગયું ને. આ ટેકનિકલ લૂપહોલ્સ જુઓ તમે, આ કાયદાના લૂપહોલ્સ. આની ઉપરથી પણ પ્રશ્ન પૂછી શકે તમને કે એનો મિસયુઝ કરીને લોકશાહી ઉપર ખતરો ઉભો થયો. આઈડિયા આવ્યો? તો હવે ટીએમસી વાળો મુદ્દો જુઓ તમે. એનસીપીઆઈ નવો પક્ષ. તો સર બીજેપીમાં કેમ ના ગયા? જો બીજેપીમાં જાય તો કોના સદસ્યો કહેવાય? બીજેપીના. હવે આ શું કરશે? હવે આ ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ લોકસભાની અંદર, વિપક્ષ પછી, કોંગ્રેસ પછી. તો હવે ડિમાન્ડ કરશે સપોર્ટ કરવા માટે. કોને? બીજેપી પાસેથી. બાર્ગેનિંગ કરી શકાય ને. એટલે એને શેમાં મર્જ કર્યું? એનસીપીઆઈમાં. અને એનસીપીઆઈ શેની જોડે શેની જોડે ગઠબંધન કરશે? બીજેપી જોડે. સી ગેટ માય પોઈન્ટ? ખબર પડી તમને? આ રીતે આખો સિનારિયો ચાલી રહ્યો છે. તો હવે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો આવશે. કયો મુદ્દો? તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગયા કે મૂળ રાજકીય પક્ષનું જોડાણ થવું જોઈએ. મૂળ રાજકીય પક્ષ તો કયો છે? તૃણમૂલ કોંગ્રેસ. તો આ ટેકનિકલ ઇશ્યુઝ.
તો ટ્વિન ટેસ્ટ ખબર પડી ગઈ. ટ્વિન ટેસ્ટ કોન્સેપ્ટ ક્લિયર કે ભાઈ 2/3 અલગ થાય અને કમ્પલસરી મર્જ થાય. અને બીજો પોઈન્ટ કે ભાઈ મૂળ રાજકીય પક્ષનું મર્જર થવું જોઈએ. આને કહેવાય ટ્વિન ટેસ્ટ. આ બંને ટેસ્ટમાં પાસ થાય તો જ મર્જર ઓથેન્ટિક કહેવાય. તો સર અધ્યક્ષ આ બધું જોવે છે ના? અધ્યક્ષ તો શું કરે? આંકડો મળી ગયો 2/3 ડન, તો એને શું માની લે? વેલિડ માની લે. પક્ષાંતર લાગુ પડે નહીં. હવે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? યસ. તો હું આ પીડીએફ તમને આપી દઈશ. મેં આ જ વસ્તુ સમજાઈ છે. ઇવન તમિલનાડુમાં પણ 4 વિધાનસભાના ગૃહોએ એવું કરેલું કે મતદાન વિરુદ્ધમાં કર્યું અને ગેરલાયકાતથી બચી ગયા. એટલે શું કરીને હવે પક્ષાંતર લાગુ પડે ને. વીપે કીધું તમારે અહીંયા મતદાન કરવાનું, એમણે ત્યાં મતદાન ના કર્યું, બીજે મતદાન કર્યું, વિપક્ષમાં મતદાન, ક્રોસ વોટિંગ કર્યું. તો હવે પક્ષાંતર ધારો લાગુ પડશે? તો કે યસ. પણ એમણે શું કર્યું? પક્ષાંતર ધારો લાગુ પડતા પહેલા જ રાજીનામું આપી દીધું. એટલે સરકાર પડી ભાંગે અને નવી સરકારમાં ક્યાંક મંત્રી બની જવાય, 6 મહિનામાં ચૂંટણી જીતી લેવાય ક્યાંક ને ક્યાંક. સમજ્યા તમે? કાં તો વિધાનસભા કાં તો વિધાન પરિષદ. તો સુપ્રીમ કોર્ટ શું કે છે આ તમિલનાડુ વાળા કેસમાં? કે નહીં, કે તમે ગુનો કર્યો એટલે કે તમે વ્હીપનો આદેશ નથી માન્યો, ઇટ મીન્સ તમારી ઉપર પક્ષાંતર ધારો લાગુ પડી જ શકે. ભલે તમે રાજીનામું આપી દીધું તો પણ તમારી ઉપર પક્ષાંતર ધારો લાગુ પડી શકે. ડન. તો હોલસેલ ડિફેક્શન યાદ રાખજો. હોલસેલ ડિફેક્શન એટલે એકી સામટા ઘણા બધા શું કરે? પક્ષમાંથી જતા રહે અને સરકાર પડી માંગે. ડન. તો આને કહીશું આપણે હોલસેલ ડિફેક્શન. ઓકે, ચલો. તો હવે સરસ મજાનો આ જે તૃણમૂલ કોંગ્રેસનો તમને કેસ સમજાવ્યો, ટ્વિન ટેસ્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. હવે બીજો એક પોઈન્ટ છે, મારે તમને હવે પ્રશ્ન સમજાવવાનો છે. આ બધા પ્રશ્નો હું તમને ઘેરથી લખવા માટે આપીશ. 4 પ્રશ્નો છે. આપણે 4 પ્રશ્નમાંથી એક પ્રશ્ન જે લીધો છે અહીંયા લીધો છે. હવે હું તમને આન્સર રાઇટિંગ શીખવાડીશ. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે ભાઈ કે પક્ષાંતર ધારા અંતર્ગત મારે કોન્સેપ્ટ જબરજસ્ત લેવલના ક્લિયર છે, મને બધું આવડે છે, તો વિડીયો અહીંથી પણ જોઈ શકે છે, 26 મિનિટ પછી પણ જોઈ શકે છે. બરોબર છે? પણ કોઈને એમ લાગે કે કોન્સેપ્ટ મને આ બધા કેસ નથી ખબર, ટ્વિન ટેસ્ટ શું છે, આ રીતે આખો કોન્સેપ્ટ ક્લિયર નથી મારા, તો તમે આગળની 26 મિનિટ ઇન્વેસ્ટ કરી શકો છો. હવે હું તમને ક્વેશ્ચન આન્સર લખતા શીખવાડું. સૌથી પહેલા ક્વેશ્ચન તમારી સામે આવે, તમારે ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવાની છે. શું સમજવાની છે? ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવાની છે. જોજો હો. હવે અહીંયા જુઓ, પક્ષાંતર ધારો શું કહે છે? ક્વેશ્ચન વાંચો. પક્ષાંતર વિરોધી કાયદો, એન્ટી ડિફેક્શન લો, જે રાજકીય અનિશ્ચિતતાને રોકવા માટે લાવવામાં આવ્યો હતો, તે હવે જનમતના અપહરણ, શું કહે છે? જનમતનું અપહરણ, એટલે કે લોકો જે મત આપે છે એનું અપહરણ છે અને લોકશાહીના મૂલ્યોના પતનનું હથિયાર બની રહ્યો છે. વર્ડ્સ ઈઝી છે, સમજ પડી જાય છે કે લોકશાહીનું જે મૂલ્ય છે, લોકો જે સદસ્યને ચૂંટીને મોકલે, કે આપણે બીજેપી ને મોદીને જોયા હતા ચૂંટીને મોકલ્યા હતા, કે ભાઈ રાહુલ ગાંધીને કોંગ્રેસને ચૂંટીને મોકલ્યા હતા અને ચૂંટણી જીતીને બીજા કોઈ પક્ષમાં જતો, તો એને શું કહેવાય? લોકશાહીના મૂલ્યોનું પતનનું હથિયાર બની ગયો છે. ઓકે. તાજેતરના વૈધાનિક વિલય, લેજિસ્લેટિવ મર્જર, કયો શબ્દ વાપર્યો મેં? લેજિસ્લેટિવ મર્જર. કેમ? તો એક હોય મૂળ રાજકીય પક્ષ, જે પક્ષનું સંગઠન હોય, બીજું શું હોય? લેજિસ્લેટિવ, કે જે ચૂંટણી જીતીને બેઠેલો પક્ષ હોય. અને જથ્થાબંધ પક્ષાંતર ના સંદર્ભમાં આ વિધાનનું વિવેચનાત્મક પરીક્ષણ કરો. ક્રિટિકલ એનાલિસિસ કરવાનું તમારે. શું કરવાનું છે? ક્રિટિકલ એનાલિસિસ. તમને જોતા પ્રશ્ન કેવો લાગે? ટફ લાગે. તો જો પ્રશ્ન તમારી સામે આવે ને, તમારે પ્રશ્નની ડિમાન્ડ સમજી લેવાની કે પ્રશ્નમાં કીધું છે શું અને પૂછ્યું છે શું. હંમેશા યાદ રાખો, તમને જે કહેવામાં આવ્યું છે એની ઉપર જવાબ લખવાનો હોતો નથી. તમને જે પૂછવામાં આવ્યું છે એની ઉપર જવાબ લખવાનો હોય. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તમને જે કીધું છે એમાં જવાબ તમારે લખો. ઓબ્વિયસ છે, પૂછ્યું એનો જવાબ હોય કે કીધું એનો જવાબ હોય? તો કે સર પૂછ્યું એનો. તો આમાંથી પૂછ્યું છે શું ને કીધું છે શું? તો જો આ સ્ટેટમેન્ટ તમને શું કર્યું છે? કીધું છે કે લાવ્યો હતો જન્મતંત્ર મૂલ્યનું હથિયાર બને, તો લાવ્યા તો લાવ્યા, ઇટ્સ ઓકે. આપણે એની ઉપર કઈ લખવાનું થતું જ નથી. કેમ? કારણ કે આ સ્ટેટમેન્ટ કીધેલું છે. સમજો, તમારે જવાબ શેની ઉપર લખવાનો છે? આ સ્ટેટમેન્ટ ઉપર. તાજેતરના વૈધાનિક વિલય અને જથ્થાબંધ પક્ષાંતર એટલે કે હોલસેલ ડિફેક્શનના સંદર્ભમાં આ વિધાનનું વિવેચનાત્મક પરીક્ષણ કરો. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો હવે તમારો 15 માર્કનો ને 20 માર્કનો બે પ્રકારના પ્રશ્ન હોઈ શકે. 200 માર્ક કાં તો 250 માર્ક, 200 શબ્દો કાં તો 250 શબ્દો. આમાં તમારે તમારો આન્સર ફ્રેમ કરવાનો રહેશે. તો ઓબ્વિયસ છે, તમારા આન્સરને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરો? 3 પાર્ટમાં. કયા 3 પાર્ટ? ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી અને કન્ક્લુઝન. આઈબીસી ફોર્મ્યુલા. યસ. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનના કેટલા માર્ક હશે? 25 to 30%.
25 થી 30% માર્ક્સ એના હશે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનના, અને મેઇન બોડીના માર્ક કેટલા હશે તો કે 70 થી 75%. આટલો કોન્સેપ્ટ ક્લિયર? એટલે તમારો 20 માર્કનો પ્રશ્ન હશે તો તમારા 25 થી 30% શેના માર્ક હશે તો કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન. એટલે કોઈ પણ પ્રશ્ન તમે લખો એમાં ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી ને કન્ક્લુઝન જરૂરી છે ને છે. તો સર ઇન્ટ્રોડક્શન, તો મને કહો કે આખો પ્રશ્ન ઇન્ટ્રોડક્શન કેવી રીતે કરી શકાય? તો જો હું તમને ઇન્ટ્રોડક્શન કરતા શીખવાડું, બિલકુલ બેઝિક લેવલ હશે ને તો પણ થઈ જશે. એકદમ બેઝિક લેવલના છોકરાઓ હશે ને તો પણ જોઈ લો. કોઈ પણ વ્યક્તિ અહીંયા બેઠો હશે કે આ વિડીયો જોતો હશે, એને ઇન્ટ્રોડક્શન કરતા ના આવડે તો જોઈ લો. ઇન્ટ્રોડક્શન સૌથી પહેલા કેવી રીતે કરવાનું એ તો કમ્પલસરી કોઈ પણ પ્રશ્નમાં. તો આખો પ્રશ્ન શેની ઉપર ગોળ ગોળ ફરે છે તમારે જોઈ લેવાનું. પ્રશ્ન આખો શેની ઉપર ગોળ ગોળ ફરે છે એ તમારે જોઈ લેવાનું. કશું જ ના આવડે તો તમને આટલો પ્રશ્ન વાંચીને તો ખબર પડી ગઈ હશે કે આખો પ્રશ્ન જે છે એ એન્ટી ડિફેક્શન લો એટલે કે પક્ષાંતર ધારા ઉપર ગોળ ગોળ ફરી રહ્યો છે. શેની ઉપર ફરી રહ્યો છે? પક્ષાંતર ધારા પર. યસ ઓર નો? યસ. તો આ શબ્દને લઈને તમે ડેફિનેશન લખી નાખો. શું કરી નાખો? ડેફિનેશન. એટલે ડેફિનેશન એટલે વ્યાખ્યા. તો ઇન્ટ્રોડક્શન હું તમને 5 રીતે કરતા શીખવાડું. આઈધર તમે ડિફાઇન કરી શકો, શું કરી શકો? ડેફિનેશન થી ઇન્ટ્રોડક્શન કરી શકો, અથવા ઓરિજિન. ઓરિજિન એટલે ક્યારે ઉદ્ભવ થયો? ના, ઉદ્ભવ કેમ થયો? વાય. તમે ત્યાંથી ઓરિજિન કરી શકો. ત્રીજું કી ફેક્ટ. કી ફેક્ટ, કોઈ એવો ક્વેશ્ચન હોય જેમાં ફેક્ટ ડેટા હોય તો ત્યાંથી પણ તમે ઇન્ટ્રોડક્શન કરી શકો. અથવા કરંટ અફેર્સ, કરંટ ઇવેન્ટ, હાલમાં બનેલી કોઈ ઘટના હોય ત્યાંથી પણ તમે આને ઇન્ટ્રોડ્યુસ કરી શકો. તો અમે તમને ડાયમેન્શન આપ્યા કે તમે અલગ અલગ રીતે તમારા પ્રશ્નને ઇન્ટ્રોડ્યુસ કરી શકો. તો જેવો પ્રશ્ન તમારી સામે આવે સૌથી પહેલા શું સમજો? ડિમાન્ડ. પ્રશ્નની ડિમાન્ડ શું છે, શું પૂછ્યું છે અને શું કીધું છે. આવું કેવું કેમ પડે સર? તમને નવા બચ્ચાઓને એક પ્રકારનો કેમોફ્લોઝ છે. કેમોફ્લોઝ એટલે છેતરે, દેખાય કંઈક હોય કંઈક. સમજ્યા તમે? ઘણા લોકો અડધું પેજ આની ઉપર ભરી નાખે. એવું કરવાનું જ નથી. કેમ? કારણ કે પ્રશ્નમાં પૂછ્યું જ નથી, તમને કીધેલું છે. પૂછ્યું છે શું? તો જે વસ્તુ પૂછી હોય એનો જવાબ તમારે આપવાનો હોય. સિમ્પલ. પહેલા પ્રશ્ન ડિમાન્ડ સમજાઈ ગઈ. હવે આખો પ્રશ્ન શેની ઉપર ગોળ ગોળ ફરી રહ્યો છે? પક્ષાંતર ધારો. તો એને પકડીને શું કરી નાખવાનું? ઇન્ટ્રોડક્શન. તો આ પ્રશ્નનું ઇન્ટ્રોડક્શન કેટલું સરસ થઈ જાય. હા, આવડે સર ઇન્ટ્રોડક્શન કરતા, તમને બધાને આવડે કે 52મા બંધારણીય સુધારો 1985માં પક્ષાંતર ધારો લોકશાહીના મૂલ્યોને ટકાવી રાખવા માટે લાવવામાં આવ્યો હતો. લખી શકાય કે ના લખી શકાય? તમે એ પણ લખી શકો કે આયારામ ગયારામ જેવી પ્રવાહને રોકવા માટે, લોકશાહીના નૈતિક મૂલ્યોનું પતન અટકાવવા માટે આ પ્રકારનો કાનૂન 52મો બંધારણીય સુધારો 1985 દ્વારા બંધારણની 10મી અનુસૂચિમાં ઉમેરવામાં આવેલું છે. યસ ઓર નો? કેટલું ઈઝી થઈ ગયું ઇન્ટ્રોડક્શન? યસ ઓર નો? તો સિમ્પલ. ચલો હવે બીજો પોઈન્ટ. તો ઇન્ટ્રોડક્શન પછી જો મેઇન બોડી, મેં તમારા માટે હિન્ટ તૈયાર કરી છે. મેઇન બોડીમાં શું લખશો? હવે એક શબ્દ ખાસ યાદ રાખજો. લખ્યું છે ક્રિટિકલ એનાલિસિસ. આવા પ્રશ્નો તમને પૂછાય ક્રિટિકલ એનાલિસિસ વાળા. તો ક્રિટિકલ એનાલિસિસ શું હોય? તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને કે ક્રિટિકલ એનાલિસિસ, ત્યારે તમારે જજ બની જવાનું. શું બની જવાનું? જજ. જજ શું કરે? કોઈ પણ બાબતમાં ઊંડાણપૂર્વક ઉતરે, કેસને સાંભળે, સારા પાસાઓ જુએ, નરસા પાસાઓ જુએ, હા કે ના, આ બધા ડાયમેન્શન જુએ. આને કહેવાય વિવેચનાત્મક મૂલ્યાંકન. આટલું જ યાદ રાખો. સિમ્પલ. તો હવે મને શું કે ક્રિટિકલ એનાલિસિસમાં કયો શબ્દ કીધેલો સૌથી પહેલા? તો જુઓ, પહેલું આપણે જોવાનું વૈધાનિક વિલય અને જથ્થાબંધ પક્ષાંતર. આની ઉપર આપણે જોવાનું. જજ શું જુએ કે ભાઈ વૈધાનિક વિલય અને જથ્થાબંધ પક્ષાંતર શું છે? તો આપણે કાયદાનો પેરેગ્રાફ 4 જોઈ લખી નાખવાનું. શું લખી નાખવાનું? જો શું પ્રશ્ન જ જોઈ લો તમે. વૈધાનિક વિલય અને જથ્થાબંધ પક્ષાંતરના સંદર્ભમાં આ વિધાનનું વિવેચનાત્મક પરીક્ષણ કરો. તો સૌથી પહેલા આપણે શું જોવું પડશે કે ભાઈ આ વૈધાનિક વિલય અને જથ્થાબંધ પક્ષાંતર શું છે? તો તમારે પેરેગ્રાફ 4 તો જોવાનું કે 10મી અનુસૂચિ પક્ષાંતર ધારા અંતર્ગત ટ્વિન ટેસ્ટ ફોર્મ્યુલા પેરેગ્રાફ 4 માં લખેલી છે. તમારે એનો ઉલ્લેખ કરવાનો કે 2/3 સદસ્યો બીજા પક્ષમાં મર્જ થવા જોઈએ. પછી લખવાનું આ મુદ્દો ટ્વિન ટેસ્ટનો બીજો પોઈન્ટ કે મૂળ રાજકીય પક્ષ મર્જ થવો જરૂરી છે. પછી તમારે તાજેતરના ઉદાહરણો આપવાના કે હાલમાં આવી ઘટનાઓ બની રહી છે કે ભાઈ મહારાષ્ટ્રની અંદર, કે પછી શિવસેના વાળો મુદ્દો લખી શકાય, તમે ટીએમસી વાળો મુદ્દો લખી શકો, ઇવન તમિલનાડુ વાળો મુદ્દો. આવા 2-3 એક્ઝામ્પલ આપવાના તમારે. એટલે તમને ખબર પડશે કે તાજેતરના ઉદાહરણો તમે શું કર્યું? આને વિવેચનાત્મક ક્રિટિકલ એનાલિસિસ કરી રહ્યા છે. પછી બીજો પેરેગ્રાફ શેનો પાડશું કે ભાઈ લોકશાહીના મૂલ્યોનું પતન છે.
કેમ? આ તો લખી નાખ્યું આપણે. પહેલા આપણે કાયદો બતાવ્યો, પહેલા આપણે શું બતાવ્યું? કાયદો બતાવ્યો. પછી ઘટનાઓ બની રહી છે બતાવ્યું. પછી આવી ઘટનાઓ પર શું કીધું કે ભાઈ આ લોકશાહીના મૂલ્યોનું પતન છે. કેમ પતન છે? તો કે જુઓ, મતદારો સાથે દ્રોહ થઈ રહ્યો છે, એમાં બેસ્ટ લીટી લખી શકાય. પછી બીજું કે ભાઈ મૂળ રાજકીય પક્ષ પર કબજો. તમે જુઓ, શિંદે કોને લઈ લીધું? શિવસેના લઈ લીધું. ખરેખર બાલા સાહેબ ઠાકરે વારસો કોને આપેલો? ઉદ્ધવ ઠાકરેને. આપણે શું કરી રહ્યા છે? ક્રિટિકલ એનાલિસિસ. સમજ પડે? લખી શકાય. પછી સ્પીકરની પક્ષપાતી ભૂમિકા, કે ભાઈ સ્પીકરની નિમણૂકમાં મેજોરિટી રોલ કોનો હોય છે? તો કે સત્તા પક્ષનો. તો તમને જોવા મળે છે ઓમ બિરલા. એટલે એક્ઝામ્પલ કોઈનું સ્પેસિફિક નહીં ટાંકવાનું, પણ તમે ઘણા બધા કેસીસમાં તમે જોઈ શકો છો કે ભાઈ અધ્યક્ષની ભૂમિકામાં પક્ષપાતી વલણ જોવા મળ્યું છે. આવા પુરાવા પણ તમને જોવા મળે. યસ ઓર નો? પછી તો કે હા, હવે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યારે ક્રિટિકલ એનાલિસિસ કીધું હોય તો આપણે પછી બેલેન્સ બી કરવું પડશે. તો શું લખશું? તો કે સુપ્રીમ કોર્ટનું વલણ. સુભાષ દેસાઈ કેસ. સુભાષ દેસાઈ કેસ તમે લખી શકો. કિહોતો હોલોહાન કેસ લખી શકો. ઘણા બધા કેસ મેં તમને કીધા, તમે લખી શકો. યસ ઓર નો? એકદમ ઈઝી થઈ ગયો પ્રશ્ન તમારા માટે. યસ. તો શું કહેશે સુભાષ? મૂળ રાજકીય પક્ષનું મર્જર થવું જોઈએ, સુભાષ દેસાઈ કેસ. અને હવે 2026માં નવા લેન્ડમાર્ક વર્ડિક્ટ આવશે પક્ષાંતર ધારાને લઈને. તો તમને આ રીતે આખો આન્સર તમે ફ્રેમ કરી શકો. કન્ક્લુઝન, યસ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કન્ક્લુઝન શું લખી શકો તમે? ચલો, કન્ક્લુઝન હંમેશા કેવું હોવું જોઈએ? વે ફોરવર્ડ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ભવિષ્યલક્ષી હોવું જોઈએ. એવું નહીં લખવાનું આમ. હા, 12મા ધોરણમાં લખતા ને આમ, પછી આખો પ્રશ્ન ચોંટાડી મારે. નહીં, અહીંયા રિપીટેશનના માર્ક મળશે નહીં. એક પણ માર્ક સેન્ટેન્સ રિપીટેશનના નહીં મળે. વર્ડ લિમિટ સુધી નહીં પહોંચો તો પણ એક્ઝામિનરને એમ લાગશે કે ફ્રેમ કરવામાં ક્યાંક ને ક્યાંક કાચો છે, ખેલાડી હજી પરિપક્વ છે નહીં. ગેટ માય પોઈન્ટ? બીજો ખાસ મુદ્દો યાદ રાખજો, તમારું બેચલર જે છે, તમારો જે ફેવરેટ સબ્જેક્ટ છે, એની ઝલક આન્સરમાં ક્યાંય જોવા મળવી જોઈએ નહીં. નહીં તો એક્ઝામિનરને ખબર પડી જશે કે આનું બેકગ્રાઉન્ડ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ છે અથવા તો આનો ફેવરેટ સબ્જેક્ટ છે. ઓકે, તમારો આન્સર હંમેશા ન્યુટ્રલ એપ્રોચ ઉપર અને માંગ્યા પ્રમાણે જ હોવો જોઈએ, બાકી માર્ક્સ મળશે નહીં. તો કન્ક્લુઝન શું કરી શકાય? પોઝિટિવ હોવું જોઈએ. એક્ઝામિનરને એવું ના લાગે કે દુનિયાનો છેલ્લો થાકેલો હારેલો નિરાશ વ્યક્તિ બેઠેલો છે. નહીં, વે ફોરવર્ડ ઓપ્ટિમિસ્ટિક, સકારાત્મક હોવું જોઈએ. જેમ કે તમે દિનેશ ગોસ્વામી કમિટીની ભલામણ લખી શકો, લો કમિશનની ભલામણ લખી શકો, તમારું પોતાનું મંતવ્ય લખી શકો. દિનેશ ગોસ્વામી કમિટી ભલામણ, લો કમિશન શું કહે છે? તો કે ભાઈ એક કામ કરો, પક્ષાંતર ધારા અંતર્ગત જે ગેરલાયક ઠેરવે એને ચૂંટણી પંચને કામ આપી દો. લાભના પદમાં જેમ થાય છે ને, અને છેલ્લે રાષ્ટ્રપતિ નિર્ણય લેશે. બીજું શું કહે છે કે ભાઈ વ્હીપને છે ને ખાલી અવિશ્વાસના પ્રસ્તાવ સિવાય વ્હીપ ઇસ્યુ કરવાનો અધિકાર રદ કરી નાખવો જોઈએ. નહીં તો વ્હીપ નું કામ તમે સમજો, પક્ષાંતર વ્હીપ ના માને એટલે શું લાગુ પડી જાય? પક્ષાંતર ધારા. તમારો એપ્રોચ બી એવું હોવું જોઈએ. હું શું લખું? એક એવું ટ્રિબ્યુનલ બનાવો. શું બનાવો? ટ્રિબ્યુનલ. આ ટ્રિબ્યુનલમાં કોણ હોય? તો કે લોકસભાના સ્પીકર પણ હોય, સમજો, ચૂંટણી પંચનો સદસ્ય પણ હોય, અને ત્રીજું હાઈકોર્ટના જજ પણ હોય. અને આ ટ્રિબ્યુનલનો ચુકાદો ફક્ત સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. વે ફોરવર્ડ કે પક્ષાંતર ધારા અંતર્ગત એ ગેરલાયક છે કે નહીં. ગેટ માય પોઈન્ટ? તો આવું એક ટ્રિબ્યુનલ જેના સદસ્યોની નિમણૂક કરવી જોઈએ. તો દેર આર મલ્ટિપલ વેઝ કે યુ કેન ફ્રેમ યોર કન્ક્લુઝન. ઓકે, તો આ રીતે ઇન્ટ્રો બોડી કન્ક્લુઝન તમે કરી શકો. તો હવે જુઓ, મેં બીજા 3 પ્રશ્નો તમારી માટે મૂક્યા છે. 3 પ્રશ્ન. હવે આ 3 પ્રશ્નને તમે તમારી રીતે જસ્ટિફાઈ કરજો. બરોબર છે? જસ્ટિફાઈ એટલે લખજો સરસ મજાના. જુઓ, જેમ કે 10મી અનુસૂચિ રાજકીય સ્થિરતા લાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ વર્તમાન સમયમાં તે હોલસેલ ડિફેક્શનનું સાધન બની ગઈ છે. પૂછ્યું છે કે કીધું છે? કીધું છે. તાજેતરના ઉદાહરણો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. તો તમે કેટલું મસ્ત થઈ ગયો. શું લખશે? શું લખવાનું મેઇન બોડીમાં? તો તાજેતરના ઉદાહરણો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે વિવેચનાત્મક મૂલ્યાંકન. ડન. પછી જો બીજા 2 પ્રશ્નો લીધા છે મેં. જુઓ, સામૂહિક રાજીનામા આપવાની નવી રાજકીય વ્યૂહરચના અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો દ્વારા થતા પક્ષ પલટાએ પક્ષાંતર વિરોધી કાયદાને દંતવિહીન બનાવી દીધો છે. કાનૂન તો છે પણ લૂપ હોલ્સ વધારે છે. એટલે પેલા શું કહેવાય, દાંત વગરના પેલા એના જેવું છે કે ભાઈ ચાઈ ના શકે. આ નવી છટકબારીઓનું વિશ્લેષણ કરો અને તેને રોકવા માટે કાયદા પંચ તથા ચૂંટણી પંચ દ્વારા સૂચવાયેલા આધુનિક સુધારાઓની ચર્ચા કરો. તો જો અહીંયા રિફોર્મેટિવ સ્ટેપ્સ પૂછ્યા છે તમને.
પછી ચોથો, 10મી અનુસૂચિ રાજકીય સ્થિરતા લાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ વર્તમાન સમયમાં તે હોલસેલ ડિફેક્શનનું સાધન બની ગઈ છે. તાજેતરના ઉદાહરણો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. તો ધીઝ આર ધી ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધી રિસન્ટ ઇશ્યુઝ. તમારે આની અંદર ઇન્ટ્રો બોડી કન્ક્લુઝન ફ્રેમ કરવાનો છે અને જ્યાં પણ અટકો ત્યાં આગળ તમે સંપર્ક કરો. ઓકે, આની હિન્ટ તમારે જોઈતી હશે તો પણ હું આપી દઈશ. તમારે 250 વર્ડ્સની અંદર આખો આન્સર જોઈતો હશે તો પણ મેં બનાવેલો છે, તમને મળી જશે. ક્લિયર બચ્ચાઓ? ડન. બેસ્ટ ઓફ લક. અને આવા મને ખાલી એક કમેન્ટમાં જણાવજો કે તમને કોઈ કોન્સેપ્ટમાં ઓછી સમજ પડી હોય કે કોઈ ક્વેશ્ચન થયો હોય ને તમે વેલ્યુ એડિશન કર્યું હોય ને જવાબ ના મળ્યો હોય તો મને કમેન્ટમાં જણાવજો. બરોબર, હું એનું ડિસ્ક્રિપ્શન અથવા તો તમને સમજ પડે એ રીતે આખું ડિસ્ક્રિપ્શન કમેન્ટની અંદર હું તમને આપી દઈશ. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક બચ્ચાઓ. વિશ યુ બેસ્ટ લક. ટેક કેર. આવજો. બાય બાય.